ચાલો આજે આપણે જે બાળકો હોસ્ટેલમાં ભણવા માટે જાય છે એના માટે એકદમ સરળ 5 જ મિનિટમાં બની જતો નાસ્તો બનાવીએ। ફક્ત ગરમ પાણીમાં ઉમેરો અને 5 જ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે। ખાસ વાત એ છે કે એક વખત બનાવી અને તમે 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। એટલા માટે જ્યારે પણ તમારે ટ્રાવેલિંગમાં જવું હોય ત્યારે પણ પરફેક્ટ છે આ નાસ્તો અને ભાગદોડની સવારમાં જે મહિલા બહારનું કામ કરે છે એના માટે પણ બેસ્ટ છે। તો ચાલો બનાવીએ આજની આ રેસીપી। તો એના માટે આપણે એક પેન લઈ લઈશું, એની અંદર આપણે 500 ગ્રામ જેટલો રવો લઈ લઈશું। ધ્યાન રાખવાનું છે આની અંદર આપણે સૂજીનો ઉપયોગ નથી કરવાનો, જે ઝીણો રવો આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે। હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર સારો શેકી લેવાનો છે। ત્યારબાદ એક પ્લેટમાં ટ્રાન્સફર કરી એક પેનની અંદર અડધો કપ જેટલું તેલ નાખી દઈશું। તેલ સારું ગરમ થઈ જાય એટલે 1/4 કપ જેટલા આપણે સિંગના દાણાને સારા એવા તળી લઈશું। તળાઈ જાય એટલે સાઈડ ઉપર કાઢી લેવાના છે। તે જ તેલની અંદર આપણે 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા ગોલ્ડન થાય ને ત્યાં સુધી તેને પણ તળી લઈશું। હવે 3 થી 4 મીડિયમ સાઇઝના કાંદાને મેં આ રીતે કટ કરી ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ જાય ને એટલે ત્યાં સુધી એને પણ તળી લઈશું। 2 મોટી ચમચી જેટલા અહીં આદુના ટુકડાને પણ સારા એવા તળી લેવાના છે। મેં અહીં નાની લીલી મરચી આવે છે ને તે 7 થી 8 મરચીને આ રીતે કટ કરીને તળી લીધી છે। 1 મુઠ્ઠી જેટલો લીલો લીમડો આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી એને તળી લઈશું। હવે 2 ચમચી અડદની દાળ, 2 ચમચી ચણાની દાળ, 2 ચમચી અહીં રાઈ નાખી અને બધી જ વસ્તુ સારી ફૂટી જાય ને એટલે એની અંદર રવો નાખી બધી વસ્તુને સારી એવી મિક્સ કરી દેવાની છે। બધી જ વસ્તુ સારી મિક્સ થઈ જાય એટલે જે વસ્તુ આપણે તળી છે તે વસ્તુ આની અંદર નાખી દઈશું। એકદમ આને સારું મિક્સ કરી લઈશું અને ઠંડુ થઈ જાય ને ત્યારબાદ જ આની અંદર આપણે મીઠું એડ કરવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે। તો 2 ચમચી જેટલું મીઠું નાખી બધી વસ્તુને સારી એવી મિક્સ કરી દીધી છે। હવે આને તમે એરટાઇટ કન્ટેનરની અંદર 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો। બહાર ગામ જતા હોય કે બાળકો હોસ્ટેલમાં ભણવા જતા હોય ત્યારે એના માટે આ પરફેક્ટ રેસીપી છે અને પરફેક્ટ નાસ્તો છે, તો જરૂરથી ટ્રાય કરજો। હવે આને બનાવવું કઈ રીતે, તો એક વાટકી સેટ કરી દેવાની છે। એક વાટકી આપણે ઉપમાનો પ્રીમિક્સ નાખી દઈશું। એની સામે આપણે એકદમ ગરમ ઉકાળેલું પાણી લેવાનું છે। તો 2 વાટકી અહીં આપણે પાણીનો ઉપયોગ કર્યો છે। 2.25 વાટકી પણ તમે નાખી શકો છો। અહીં ઉપરથી ધાણા નાખી દઈશું અને ઢાંકીને 5 મિનિટ માટે એને છોડી દઈશું। 5 મિનિટ પછી આપણે 1 ચમચી આની અંદર ઘી નાખી દઈશું અને બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી દઈશું। 5 મિનિટમાં બની જાય તો ગરમા ગરમ આ ઉપમા બનીને તૈયાર છે। આજની મારી આ રેસીપી તમને થોડી પણ ગમી હોય ને તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જે કોઈના બાળકો હોસ્ટેલમાં ભણવા માટે જાય છે તેની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો અને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો।